નમસ્કાર મિત્રો, નાટક મંડળ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભલે જીવનમાં ગમે તેટલી તકલીફ વેઠવી પડે કે ભૂખ્યા મરવાનો વારો આવે, પણ આજે 31 મે અને રવિવારના દિવસે બ્રહ્માંડના દ્વાર ખુલવા જઈ રહ્યા છે। આ કોઈ સાધારણ રાત નથી, પણ પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની અધિક પૂનમનો એવો મહાદુર્લભ સંયોગ છે જે સેંકડો વર્ષોમાં માત્ર એક જ વાર બને છે। શાસ્ત્રો અનુસાર આજે સાક્ષાત ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીજી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળવાના છે। જો આજે તમે જરા સરખી પણ આળસ કરી અથવા આ સોનેરી તક ચૂક્યા, તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઉંમરેથી નારાજ થઈને હંમેશા માટે મોઢું ફેરવી લેશે। તમારી રાત દિવસની લોહી પ્રસેવાની કમાણી પાણીની જેમ વહી જશે અને ઘરમાં માત્ર ક્લેશ અને દરિદ્રતાનો અંધકાર છવાઈ જશે। પણ જો તમે આજે રાત્રે સાવરણીનો એક નાનો અમથો ગુપ્ત ઉપાય અને દીવાનો આ ચમત્કારી પ્રયોગ સાચા મુહૂર્તમાં કરી લીધો, તો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની શકે છે અને તમારી 7 પેઢીનું નસીબ પલટી શકે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું સાવરણી સાથે જોડાયેલી 5 એવી મોટી ભૂલો જે આ રાત્રે ભૂલથી પણ ન કરવી જોઈએ। ધનનો વરસાદ કરનારો ધાણા અને ચાંદીના સિક્કાવાળો સાવરણીનો ગુપ્ત ઉપાય। પૂનમના દિવસે ઘરમાં કઈ વસ્તુઓ રાંધવી શુભ છે અને કઈ વસ્તુઓ ખાવાથી ઘર બરબાદ થઈ શકે છે। અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે, એટલે વિડીયોને 1 સેકન્ડ માટે પણ કાપ્યા વિના અંત સુધી જરૂર જોજો। વિડિયો શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી લખી દો, જય માં લક્ષ્મી, મારી ભૂલચક માફ કરો અને મારા ઘરે પધારો, અને માના સ્વાગત માટે વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। જી હા દોસ્તો, આજની આ રાત કોઈ સાધારણ રાત નથી। આજે રવિવાર છે અને પૂનમ એ ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની અતિ પ્રિય તિથિ છે, અને તેમાં પણ પુરુષોત્તમ મહિનાની આ પવિત્ર અધિક પૂનમ એટલે કે વર્ષનો સૌથી મોટો નસીબ પલટવાનો દિવસ। શાસ્ત્રોમાં અધિક પૂનમનું મહત્વ અપાર બતાવ્યું છે। જે વ્યક્તિ આ દિવસે સાચી ભક્તિ કરે છે તેને અપાર ધન અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ એ ચમત્કારી ઘડી છે જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલે છે અને માં લક્ષ્મી તથા ભગવાન નારાયણ પોતે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે। આજે ગ્રહોની ચાલ એવી ગોઠવાઈ છે કે જેમના ઘરમાં આજે સાવરણીનો સાચો પ્રયોગ દીવો અને શ્રદ્ધાનો વાસ હશે, ત્યાં માં લક્ષ્મી સ્વયં આંગળે પધારીને ધન ધાન્યના ભંડાર ભરી દેશે। પણ સાવધાન, જો તમે આદિરાત્રે સાવરણીનું અપમાન કર્યું અથવા આ વિધિને અવગણી દીધી તો યાદ રાખજો કે આખું વર્ષ તમારા ઘર પર દરિદ્રતાનો કાળો પડછાયો મંડરાતો રહેશે અને કિસ્મત સાથ આપવાનું છોડી દેશે। અમે આપેલા તમને અન્ય પર્વોની રાત્રે સાવરણીના અનેક પ્રયોગો જણાવ્યા હતા, પણ જો તમે એ સમયે તે ન કરી શક્યા હો તો આજની અધિક પૂનમની રાત તમારા ભાગ્યના દ્વાર ખોલવાનો છેલ્લો અને સૌથી મોટો મોકો છે। પુરુષોત્તમ માસ એ માધવનો માસ છે અને આ દિવસે કરેલા દાન અને ઉપાયનું ફળ ક્યારે નિષ્ફળ જતું નથી। આ ઉપાયમાં બસ તમારે અમારા વિડીયોમાં જણાવ્યા મુજબ સાવરણીથી આ વિશેષ વિધિને સાચા મુહૂર્તમાં કરવાની છે। એટલે જ કહું છું, 1 સેકન્ડ માટે પણ કાપ્યા વિના આ વિડીયોને પૂરો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। અત્યારે જ કોમેન્ટમાં પૂરા ભાવથી હે માતા લક્ષ્મી, મારી ભૂલચક માફ કરો અને મારા ઘરે પધારો અવશ્ય લખજો, કારણ કે જ્યારે આપણે હૃદયપૂર્વક આપણી ભૂલોની ક્ષમા માંગીએ છીએ ત્યારે માતા લક્ષ્મીના ક્રોધ અને નકારાત્મકતા દૂર થાય છે અને તેમના પધરામણી માટેના દ્વાર ખુલી જાય છે, અને માં લક્ષ્મીના સ્વાગત માટે એક લાઇક તો બને જ છે। ભક્તો, આ વખતની રાતને હરવાસમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજની રાત અને અધિક પૂનમ સાથે રવિવારનો એવો દુર્લભ સંયોગ લઈને આવી છે જે સેંકડો વર્ષોમાં માંડ એકવાર બને છે। આજના દિવસે ગ્રહોની ચાલ એટલી શુભ અને પ્રભાવશાળી છે કે સાચી દિશામાં કરેલો તમારો એક નાનો અમથો પ્રયાસ પણ તમારા
7 પેઢીના નસીબ પલટી શકે છે. પૂજ્ય ગુરુજીએ પણ પોતાની કથામાં કહ્યું છે કે આ પાવન રાત્રે સાવરણીને સાધારણ વસ્તુ ન સમજો, કારણ કે સાવરણી ખરેખરમાં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અધિક પૂનમ એટલે જ પાપોનો નાશ કરી અપાર સંપત્તિ આપનારી પૂનમ. જે ઘર સાવરણીનું સન્માન કરે છે ત્યાંથી ક્યારેય લક્ષ્મીજી જતા નથી, અને જે વ્યક્તિ ભૂલથી પણ સાવરણીને ખોટા સમયે બહાર ફેંકી દે હે તેના જીવનમાંથી બરકત હંમેશા માટે ચાલી જાય. ભક્તો, આજની આ રાત ખૂબ જ ખાસ છે, કારણ કે આ રાત્રે જો તમે સાચા સમયે સાવરણી સાથે દીવાનો પ્રયોગ કર્યો તો સમજી લો માં લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે. બહુ ઓછા લોકોને ખબર છે કે પુરુષોત્તમ માસની પૂનમની રાત્રે સાવરણીને એક વિશેષ દિશામાં રાખીને જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે તો એ સાધારણ દીવો નથી રહેતો, એ લક્ષ્મીને આમંત્રિત કરવાનું પ્રતીક બની જાય છે. પણ જો આ રાત્રે તમે સાવરણીને ખોટી દિશામાં મૂકી દીધી, તેને ઘરની બહાર ફેંકી દીધી, આ એક પણ ભૂલ તમે કરી દીધી, તો એ જ સાવરણી લક્ષ્મીજીના આવવાનો માર્ગ રોકી દેહે. એટલે ભક્તો, આ પાવન રાતને વિતાવજો અને ભૂલથી પણ આ કામને અવગણતા નહીં. દોસ્તો, અમે તમારી ભલાઈ માટે કહી રહ્યા છીએ. માનવું કે ન માનવું પૂરી રીતે તમારી મરજી છે, પણ જો તમે આજે અમારી આ વાત માની લીધી તો તમારી કિસ્મત પોતે તમારી સામે મલકાઈ ઉઠશે. કારણ કે આ રાત એ રાત છે જ્યારે એક સાધારણ થાવણી પણ તમારા ઘરની તિજોરી ભરી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ચમત્કારી સાવરણીવાળા ઉપાય વિશે, જે જો સાચા સમયે કરી લેવામાં આવે તો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની શકે છે. ભક્તો, આ વિડીયોને હરવાસમાં ન લેતા, કારણ કે આ વખતની રાત ફક્ત પૂજાની નહીં પણ અધિક પૂનમના પ્રભાવથી કિસ્મત બદલવાની રાત છે. જો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોયો અને બતાવેલા સાવરણીના ઉપાયને સાચી રીતે કરી લીધો તો આવનારા દિવસોમાં તમારા પર ધનની વર્ષા થશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. આ ઉપાય કર્યા પછી તમે જે કાર્યને પણ શરૂ કરશો એ કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ભક્તો, જો તમે પણ ચાહો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર હંમેશા બન્યા રહે તો વિડીયોને લાઇક કરો, નાટક મંડળ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય માં લક્ષ્મી. માતા લક્ષ્મીજી તમારું જ સ્વાગત હે અમારા આંગણામાં. ભક્તો, જ્યારે આપણે સવારે કે સાંજે સાવરણી લગાવીએ છીએ તો આ ફક્ત સફાઈ નથી પણ ઉર્જાનો પ્રવાહ પણ છે. જે વ્યક્તિ સાવરણીને ઘરની લક્ષ્મી માનીને શ્રદ્ધાથી રાખે એ છે તેના ઘરમાં ક્યારે દરિદ્રતા તકતી નથી. કહેવાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું પ્રતીક એટલે પણ માનવામાં આવે છે કારણ કે તે હંમેશા નીચે રહે છે છતાં પણ દરરોજ ઘરને સુંદર બનાવે છે. એનું આજ વિનમ્ર સ્વરૂપમાં લક્ષ્મીને પ્રિય હે. પણ ભક્તો, આજની અધિક પૂનમની રાત જ્યારે લક્ષ્મીજી સ્વયં પૃથ્વી પર આવે છે એ રાત્રે શ્રાવણી પ્રત્યે કરવામાં આવેલી કોઈ પણ ભૂલ સીધી અસર તમારા ઘરની લક્ષ્મી પર પાડે છે. એટલે આ રાત્રે સાવણ સાથે જોડાયેલી નાની વાતને પણ હલવાસમાં ન લેવી જોઈએ. આ પાવન રાત્રે જો તમે ભૂલથી સાવરણીને ઊંધી મૂકી દીધી તો સમજી લો લક્ષ્મીજીની કૃપા એ જ ક્ષણથી ઘટવા લાગે છે. સાવરણીને ક્યારે ઊભી ન રાખવી જોઈએ, કારણ કે આવું કરવાથી ધનનું અપમાન થાય. સાવરણીને હંમેશા એક ખૂણામાં માથું દક્ષિણ દિશા તરફ અને હેન્ડલ ઉત્તર દિશા તરફ રાખવી જોઈએ. આ દિશામાં લક્ષ્મીના આગમન માટે શુભ માનવામાં આવી. ભક્તો, બીજી મોટી ભૂલ જે મોટા ભાગના લોકો કરી બેસે છે એ સફાઈના ચક્કરમાં પૂનમના દિવસે સાવરણીને રાતના સમયે ફેરવવી. ઘણા લોકો વિચારે કે રાત્રે પણ સફાઈ કરી લેશું તો સારું લાગશે, પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી અને ખાસ કરીને પૂનમની રાત્રે સાવરણી લગાવવી કે ઘરમાંથી કચરો બહાર ફેંકવો લક્ષ્મીજીને ઘરમાંથી વિદાય કરવા બરાબર છે. એટલે આ
રાત્રે સૂર્યાસ્ત પછી સાવરણીને હાથ પણ ન લગાડતા. ત્રીજી ભૂલ, હે સાવરણી પર પગ મૂકી દેવો કે તેને અજાણતા ઠોકર મારી દેવી. આવું કરવું માં લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જો ક્યારે ભૂલથી સાવરણીને પગ લાગી જાય તો તરત હાથ જોડીને ક્ષમા માંગો અને સાવરણીને પ્રેમથી સિદ્ધિ મૂકી દો. ચોથી મોટી ભૂલ એ સાવરણીને ઘરના મુખ્ય દ્વાર પર રાખવી. ઘણા લોકો સાવરણીને બહારના દરવાજા પાસે મૂકી દે એ જેથી સરળતાથી ઉપયોગ થઈ શકે, પણ શાસ્ત્રમાં બહુ મોટો દોષ માનવામાં આવ્યો છે. આનાથી માં લક્ષ્મીનો પ્રવેશ અટકી જાય છે અને દરિદ્રતા ઘરનો રસ તો શોધી લે. હે સાવરણીને હંમેશા ઘરના કોઈ શાંત ખૂણામાં જ્યાં પગ ન લાગે ત્યાં રાખવી જોઈએ. અને પાંચમી ભૂલ, હે ઘણા લોકો પોતાના ઘરની સાવરણીને એવી જગ્યાએ મૂકી દે હે જ્યાં બહારના લોકોની નજર તેમના ઘરની સાવરણી પર પડી જાય. તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ દોસ્તો, શાસ્ત્રોમાં વેદ પુરાણમાં સાફ લખેલું છે કે જો એક વ્યક્તિના ઘરની સાવરણીને કોઈ બહારની વ્યક્તિ અધિક પૂનમના દિવસે જોઈ લે હે તો એ વ્યક્તિના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે. વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ધનની બરકત નથી થતી. તો બસ આજે આખો દિવસ તમારે આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરની સાવરણીને કોઈ પણ બહારની વ્યક્તિ ન જોઈ શકે. ચાલો દોસ્તો, હવે અમે તમને સાવરણીવાળો એ ઉપાય પુરુષોત્તમ માસની પૂનમના દિવસે કરવામાં આવતો જણાવી દઈએ, જેને આજે જો તમે સાચા મુહૂર્ત પર વિધિવિધાથી કરી લેશો તો માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણની કૃપાથી આખું વર્ષ તમારા ઘર પર ધનનું આગમન બનેલું રહેશે. અધિક પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ સ્વરૂપની પૂજા થાય છે, જેણે બલિરાજાનું અભિમાન ઉતાર્યું હતું. માટે આ દિવસે તમે પણ જો નમ્ર બનીને ઉપાય કરશો તો તમારો બંધ પડેલો વેપાર ચાલી પડશે. અને એકવાર માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે તો પછી એ વ્યક્તિને કરોડપતિ બનવાથી કોઈ નથી રોકી શકતું. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી હતી કે તરત વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો માતા લક્ષ્મીજી સ્વાગત હે તમારું અમારા આંગણામાં, જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા જરૂર આવે. દોસ્તો, બહુ ધ્યાનથી સાંભળજો જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આજના દિવસે મતબલત અધિક પૂનમના પવિત્ર દિવસ પર માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે. અને આજે રવિવાર હોવાથી તમારી પાસે બહુ સોનેરી મોકો હે જ્યારે તમે આ સંધિકાળમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે બસ આજના દિવસે તમારે માતા લક્ષ્મીજીની સ્મીજીની સૌથી પ્રિય સાવરણીને લઈને ઉપાયને સાચા મુહૂર્ત પર કરવાનો હે. તો દોસ્તો, આજે પૂનમના પ્રભાવને જોતા જે શુભ મુહૂર્ત છે એ રાત્રિના સમયગાળામાં છે. આ દરમિયાન બસ તમારે તમારા ઘરના પૂજાઘરમાં જવાનું છે જ્યાં પણ માતા લક્ષ્મીજીની તસવીર અથવા છબી રાખી છે. તમારે એક લાલ કપડું લેવાનું છે, તેમાં એક મુઠ્ઠી ધાણા નાખવાના છે. કારણ કે દોસ્તો, જે ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે. માતા લક્ષ્મીજીની પૂજામાં ઉપાયમાં જ્યારે પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે પૂજા તરત સિદ્ધ થઈ જાય. હવે તમારે એક લાલ કપડું પાથરવાનું છે, તેમાં એક મુઠ્ઠી ધાણા રાખવાના છે અને એક ચાંદીનો સિક્કો રાખવાનો છે જેમાં માતા લક્ષ્મીજીનું ચિત્ર બનેલું હોય. જો ચાંદીનો સિક્કો ન હોય તો તમે ₹1ના સાધારણ સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમારે આ કપડાની પોટલી બનાવી લેવાની છે અને આને પોતાના હાથમાં પકડવાની છે. સૌથી પહેલા પૂજાઘરમાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. પોટલીને પોતાના હાથમાં પકડ્યા પછી 11 વાર માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ કરવાનો છે. કારણ કે 11 નંબર માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય હોય. બીજ મંત્ર ક્યાંક લખી લેજો, ઓમ શ્રી હરિ ક્લી મહાલક્ષ્મી નમઃ. અમે ફરીથી રિપીટ કરી રહ્યા છીએ દોસ્તો, ઓમ શ્રી હરિ ક્લી મહાલક્ષ્મી નમઃ. હવે આ પોટલીને તમારે તમારા ઘરના પૂજાઘરમાં મૂકી દેવાની છે અને પોતાના કામમાં લાગી જવાનો છે. રાત્રે સૂતા પહેલા તમારે આ પોટલીને ઉઠાવવાની છે અને પોતાના ઘરની સાવરણીની નીચે મૂકી દેવાની છે.
આ વાતનું વિશેષ કરીને ધ્યાન રાખો કે જે ઘરની સાવરણી હોવી જોઈએ તે ઉત્તર દિશામાં રાખેલી હોવી જોઈએ. જો એ સાવરણી ત્યાં પહેલાથી નથી તો સાવરણીને ઉઠાવીને ઉત્તર દિશામાં મૂકી દો. પછી તેની નીચે પોટલી દબાવીને ચૂપચાપ મૂકી દો અને તમે સૂઈ જાવ. આવતીકાલે સવારે ઉઠીને સારી રીતે નાહ્યા પછી બસ આ પોટલીને ઉઠાવવાની અને પોતાના ઘરની અલમારીમાં કે તિજોરીમાં જ્યાં તમે પોતાના ઘરના રૂપિયા પૈસા રાખો છો ત્યાં મૂકી દેવાની. માત્ર આટલો ઉપાય જો તમે વેદ પુરાણો અનુસાર કરી લેશો તો આ પોટલી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે જે તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે. ઉપાય કર્યા પછી માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે. તમારા ઘરમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. તમારી અલમારી તમારી તિજોરી હંમેશા નોટો રૂપિયા પૈસાથી ભરેલી રહેશે. દોસ્તો, ઉપાય કરીને ઘણા લોકો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યા હૈ. આ ઉપાયને પૂનમના દિવસે ઘણા કરોડપતિ વ્યક્તિઓ કરે પણ અને આજે તમારી પાસે બહુ સોનેરી મોકો હૈ જ્યારે તમે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. કારણ કે આજનો આ સંયોગ શાસ્ત્રો અનુસાર ઘણા વર્ષો પછી આવ્યો છે અને આજના દિવસે કરેલો આ ઉપાય ફક્ત તમારા જ નહીં તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી ફેરફાર લાવી શકે છે. એટલા માટે જો તમે લોકો માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો તરત આ વિડીયોને લાઇક કરી દો. ભક્તો, ભલે ગમે તે થઈ જાય, આ દિવસે અમુક પ્રકારનું ખાવાનું ઘરમાં ક્યારેય ન બનાવતા. આખું ઘર પરિવાર બરબાદ થઈ જાય. સાથે જ જાણો આ પર્વ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય. તમારી જાણકારી માટે જણાવી દઈએ, આ પવિત્ર દિવસે માત્ર 2 રૂપિયાના ધાણા લાવીને જો કુંડામાં વાવવામાં આવે તો બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાણાને સાક્ષાત માતા લક્ષ્મીનું જ પ્રતીક માનવામાં આવે છે. કુંડામાં ઉગારેલા ધાણા આખા પરિવારે ખાવા જોઈએ. આનાથી જીવનમાં ધનની ક્યારેય કમી નથી થઈ શકતી. જેમ જેમ તમે આ લીલા ધાણાને ખાશો એ જ પ્રકારે તમારા ઘરમાં ધન સંપન્નતા બનેલી રહેશે. પણ યાદ રહે, આ દિવસે લાવેલા ધાણા અને કુંડામાં ઉગાડેલા ધાણા ક્યારે કોઈ બીજી વ્યક્તિને ન આપવા જોઈએ. ઘરના દરેક સભ્યએ આ ખાવા જોઈએ. ધાણા માત્ર 2 કે 10 રૂપિયાના આવે છે. તમે આવું જરૂર કરો. ખાસ કરીને આ દિવસે ઘરમાં ધાણા ઉગાડવા અને લાવવા તમારા ભાગ્યના દરવાજા ખોલે છે. દોસ્તો, અમે પણ અમારા ઘરમાં જરૂર લઈને આવીએ છીએ. આ બહુ જ શુભ માનવામાં આવે છે. ભક્તો, આગળ વધતા પહેલા તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઇક જરૂર કરજો, દોસ્તોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો જેથી માં લક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. ભક્તો, હવે જાણીએ આ દિવસ પર એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ઘરમાં આ દિવસે ભૂલથી પણ ન બનાવવી જોઈએ. આવો જાણીએ તેમના વિશે. દોસ્તો, પૂજામાં તમે સીતાફળ અવશ્ય લઈને આવો. માતા લક્ષ્મીને 5 પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ. તમે તમારા મન મુજબ ફળ લાવો પણ સફરજન, સીતાફળ, કેળા અવશ્ય હોવા જોઈએ વગેરે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો. માતા લક્ષ્મીને નાશપતિ ક્યારે અર્પિત ન કરતા. શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આ દિવસે સીતાફળ ખાઈ લે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. સીતાફળમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. માતા સીતાનો આશીર્વાદ હોય છે. તમે સીતાફળ અવશ્ય લો. માતા લક્ષ્મીને આ દિવસે શેરડી અવશ્ય અર્પિત કરો. બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે. શેરડી આ દિવસે જો તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી થઈ જ નથી શકતી. આ દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચડાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી એ જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાણા પણ કમળના છોડમાંથી મળે. એ ધર્મશાસ્ત્ર અનુસાર કમળના ફૂલ અને મખાણાને
બહુ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખાનાની ખીર બનાવીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્રો અનુસાર પૂજામાં ભગવાન ગણેશને જે વ્યક્તિ દુર્વાઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું. આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વાઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવો. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહેશે. જે વ્યક્તિ આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડલીમાં વારેનારે થઈ જાય છે. એ વ્યક્તિની લોટરી લાગી જાય છે. તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું. માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પિત કરવાથી માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે. માતા બહુ પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, હવે જાણીએ આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દેહે. આવો જાણીએ. ધર્મશાસ્ત્ર અનુસાર અધિક પૂનમના દિવસે લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે શુદ્ધતા અને સાત્વિકતાનું મહત્વ છે. આ દિવસે જે પણ વ્યક્તિ લસણ ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા ક્યારે નહીં વરસે અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. વેદો અનુસાર ખાસ કરીને જે લસણ અને ડુંગળીનો જન્મ રાહુ કેતુના અંશથી થયો હે તેનું સેવન કરવાથી તમે કંગાળ થઈ શકો છો. એટલે આવું ખાવાનું ભૂલથી પણ આ સમયે ખાસ કરીને ક્યારે ન ખાતા. તમે બાકીના દિવસોમાં ખાઈ શકો છો પણ આ પૂનમ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા. સાથે જ યાદ રાખજો કે પૂનમના દિવસે ચોખા ખાવા શાસ્ત્રોમાં વર્જિત છે. માટે ભૂલથી પણ આ દિવસે ઘરમાં ભાત ન બનાવતા. નાના નાના બાળકો અક્સર ભૂલો કરી દે. એ અક્સર બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું ખાઈ લે હે કે ચિપ્સ કુરકુરે વગેરે ખાઈ લે એ જેમાં લસણ ડુંગળી હોય છે. એટલે ઓછામાં ઓછું આ પર્વ પર આ વસ્તુઓથી દૂર રહો. દોસ્તો, જરા તમે જ વિચારો, તમે ખાસ કરીને આ પવિત્ર દિવસે રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી માતા લક્ષ્મીને? એટલે પોતાના ઘરનો સત્યાનાશ જાણી જોઈને ન કરો. આગળ તમારી મરજી. દોસ્તો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ, જેમ કે કઢી પકોડા, ચોખા વિનાના પીળો હલવો, પીળી ખીર વગેરે અવશ્ય બનાવી જોઈએ, કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે. માતા લક્ષ્મીને પીળો રંગ અતિ પ્રિય હૈ. પીળી વસ્તુઓ અતિ પ્રિય હૈ. આ દિવસે પીળી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ. પીળો રંગ અવશ્ય ધારણ કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પણ તમારા ઉપર ઘરમાં સ્થાયી રૂપથી પોતાનો આવાસ બનાવશે. ભક્તો, માનવામાં આવે છે કે આવા મહાપર્વને ક્યારે પણ કરજ લઈને ન મનાવવો જોઈએ. જે વ્યક્તિ કરજ લઈને આ તહેવાર મનાવે છે તેના ઘરમાં ઉલટું વધુ કરજ થઈ જાય છે. શાસ્ત્રોમાં એક ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. પૂજા પાઠ તમે સાચા હૃદયથી કરશો તો તમારા માટે થોડા સિક્કા હીરા સમાન હૈ, અને જો મનમાં સાચી શ્રદ્ધા ન હોય તો તમારા કરોડો રૂપિયા પણ બેકાર હૈ.
માતા લક્ષ્મી સાચી શ્રદ્ધાની ભૂખી એ સાચા પ્રેમની ભૂખી એ તમારી દોલતની નહીં. ભગવાન શનિ પણ કહે હે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન કોઈ પણ તહેવાર ન મનાવવો જોઈએ. આનાથી ઉલટા જીવનમાં દોષ લાગે છે. દોસ્તો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે એક સ્ત્રીએ લાલ, ગુલાબી તથા પીળો રંગ કે ભગવા રંગના કપડાં જ પહેરવા જોઈએ. લક્ષ્મી પૂજનમાં સુહાગ સૌભાગ્યવતી મહિલાએ સફેદ રંગ ન પહેરવો જોઈએ. આ રંગ વિધવારૂપ માનવામાં આવ્યો છે તથા કાળો રંગ પણ પહેરીને પૂજા ન કરવી જોઈએ. તેને શુભ નથી માનવામાં આવતું. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક હોય છે. માતા લક્ષ્મીને લાલ લાલ કપડાં અતિપ્રિય. લાલ રંગ માતા રાણીને બહુ જ સારો લાગે છે. એટલા માટે માતા રાણીનું પ્રિય વાહન કમળ પુષ્પ છે. આ પવિત્ર દિવસે સુહાગન સૌભાગ્યવતી મહિલાએ પોતાનીની માંગમાં ભરપૂર માત્રામાં સિંદૂર ભરવું જોઈએ. પગમાં પાયલ તથા શ્રંધાર વગેરે હોવો જોઈએ. આનાથી માતા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને તમને ધનધાન્યથી માલામાલ કરી દે. માતા લક્ષ્મી કહે હે જે મારા માટે આટલો શ્રંધાર વગેરે કરી શકે છે તો તેના પ્રતિ મારા માટે ભક્તિ કેટલી હશે. માતા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય હે. માં દિલથી આવી સ્ત્રીને આશીર્વાદ પોતાના સદૈવ આપે હે. અખંડ સૌભાગ્યવતીનું વરદાન દે. દોસ્તો, સાથે સાથે લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે આળસ ન લેવી જોઈએ. બગાસું ન ખાવું જોઈએ. જો તમે શારીરિક રૂપથી સ્વસ્થ નથી તો તમે લક્ષ્મી પૂજન કોઈ બીજા પાસે કરાવી લો. માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ન કરવું જોઈએ. ઘોર પાપ લાગે છે. તમે આવા સમયે પૂજામાં બેસી શકો છો પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આવા સમયે તમે પૂજા પાઠ કોઈ બીજા પાસે કરાવી શકો છો. આ અધિક પૂનમના દિવસે તમે દીવો પ્રગટાવી શકો છો પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આ દિવસે વાદળી કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ. શુભ નથી માનવામાં આવતું. વાદળી વસ્ત્રો તેમની બહેન અલક્ષ્મી ધારણ કરે છે. જો તમે આવું કરશો તો અલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થઈ જશે. લાલ કપડાં બહુ ખૂબસૂરત છે અને માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. દોસ્તો, લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો વગેરે રાખીને પૂજા સંપન્ન થાય. જો તમારી પાસે ચાંદીનો સિક્કો તથા સોનાનો સિક્કો નથી તો તમે ₹1નો સિક્કો રાખી શકો છો. હંમેશા યાદ રાખો, માતા લક્ષ્મીની પૂજામાં ધન અવશ્ય રાખવું જોઈએ કારણ કે આના વગર પૂજા અધૂરી માનવામાં આવી છે. કારણ કે આ ધનની દેવી છે. જુઓ, તમારી પાસે ભલે સિક્કા હોય કે નોટો હોય, લક્ષ્મી પૂજનમાં અવશ્ય રાખો. ખાલી પૂજા ક્યારે ન કરતા કારણ કે આ ધનની દેવી હે. માતા લક્ષ્મી તમારી પાસે કોઈ પણ એવી મોટી વસ્તુ ઉપહારમાં નથી માંગતી. દોસ્તો, માતા લક્ષ્મી ને બીજું શું શું અર્પિત કરવું જોઈએ આવો જાણીએ તો મિત્રો, માનવામાં આવે છે કે અધિક પૂનમના આ પવિત્ર દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પિત કરવું જોઈએ કારણ કે કમળના ફૂલ પર બેસીને જ માતા પ્રગટ થઈ હતી. દોસ્તો, અમારા વેદોમાં બતાવવામાં આવે છે કે લક્ષ્મી પૂજનમાં વિષ્ણુજીનું ધ્યાન અવશ્ય કરી લો. આના વગર આ પૂજા અધૂરી માનવામાં આવે છે અને પૂનમનો દિવસ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે અત્યંત શ્રેષ્ઠ છે. યાદ રાખો કે અધિક પૂનમના દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ. તમે આગલા દિવસે તોડેલા પાન ભગવાનને અર્પિત કરી શકો છો. ભક્તો, આ હતી પુરુષોત્તમ માસની અધિક પૂનમ અને રવિવારના પવિત્ર દિવસે ભાગ્ય બદલવા માટેની સંપૂર્ણ અને સચોટ માહિતી. જો તમે આ સાવરણીવાળા ઉપાયને સાચા હૃદયથી અને સંપૂર્ણ વિધિવિધાન સાથે કરશો તો માની લેજો કે તમારા જીવનના અંધકારના દિવસો હવે પૂરા થયા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને ભગવાન નારાયણની કૃપાથી તમારા દરેક અટકેલા કામો પરિવારમાં પૂરા થઈ જશે. તો ભક્તો, આ હતી પુરુષોત્તમ માસની અધિક પૂનમ અને રવિવારના પવિત્ર દિવસે ભાગ્ય બદલવા માટેની સંપૂર્ણ અને સચોટ માહિતી. જો તમે આ સાવરણીવાળા ગુપ્ત ઉપાયને સાચા હૃદયથી, પૂરી શ્રદ્ધાથી અને સંપૂર્ણ વિધિવિધાન સાથે કરશો તો માની લેજો કે તમારા જીવનના અંધકાર અને ગરીબીના દિવસો હવે પૂરા થયા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને ભગવાન નારાયણની કૃપાથી તમારા દરેક અટકેલા કામો અને વેપાર ચપટીમાં દોડવા લાગશે.
યાદ રાખજો, માતા લક્ષ્મી માત્ર તમારી સાચી શ્રદ્ધા અને પ્રેમની ભૂખી છે, તમારી દોલતની નહીં. એટલે જ સાચા મનથી આ ઉપાય કરજો અને પોતાના જીવનમાં ચમત્કાર જોજો. જો તમને આજનો આ વિડિયો ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગ્યો હોય અને તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મી હંમેશા તમારા આંગણે નિવાસ કરે, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો. આવી જ દિવ્ય માહિતી મેળવવા માટે આપણી ચેનલ નાટક મંડલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને કમેન્ટ બોક્સમાં પૂરા ભાવથી લખી દો, હે માતા લક્ષ્મી, મારી ભૂલચક માફ કરો અને મારા ઘરે પધારો. આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ સેંકડો વર્ષો પછી આવેલા દુર્લભ સંયોગનો લાભ ઉઠાવી શકે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક અને ભક્તિસભર વિડિયો સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો અને માતા રાણીની કૃપા મેળવતા રહો. જય શ્રી કૃષ્ણ. જય માં લક્ષ્મી.